પાવર ગેમ જે રીતે અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। પાટણ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસે સત્તા ગુમાવી છે। બળવાને લઈને કોંગ્રેસે સત્તા ગુમાવવાનો વારો આવ્યો। જે રીતે અપેક્ષિત હતું બળવો સામે આવ્યો હતો। ભાજપના સમર્થનથી કોંગ્રેસના બળવાખોર વિનુ પ્રજાપતિ અત્યારે પ્રમુખ બની ગયા છે। જે રીતે વિનુ પ્રજાપતિએ ભાજપના સમર્થન સાથે પોતાની ઉમેદવારી નોંધાવી હતી। કોંગ્રેસના 8 સભ્યો તોડવામાં ભાજપ સફળ રહ્યું અને પાટણ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસે સત્તા ગુમાવી દીધી અને ભાજપે સત્તા મેળવી લીધી છે। બળવાખોર વિનુ પ્રજાપતિ પ્રમુખ બની ચૂક્યા છે। તેમને ભાજપનું સમર્થન હતું। બળવાને લઈને કોંગ્રેસે આ સત્તા ગુમાવી પડી પાટણ જિલ્લામાં। વિનુ પ્રજાપતિ જે કોંગ્રેસના બળવાખોર નેતા કે જે પ્રમુખ બની ચૂક્યા છે। કોંગ્રેસના 8 સભ્યો તોડવામાં ભાજપ સફળ રહ્યું। સમર્થનમાં 19 સભ્યોએ પોતાનું સમર્થન જાહેર કર્યું હતું વિનુ પ્રજાપતિની ફેવરમાં। વધુ માહિતી સાથે હર્ષદ પંચોલી અમારા સંવાદદાતા જોડાઈ ગયા છે। હર્ષદ, જે રીતે અપેક્ષિત હતું કે જે લાગી રહ્યું હતું કે કોંગ્રેસના બળવાખોર નેતા સત્તા મેળવશે અને તેવું જ થયું। ચોક્કસ બંસી આપણે જણાવી દઉં કે સૌથી પહેલા વીટીવીએ બતાવ્યું હતું દર્શકોને કે જે પાટણ જિલ્લા પંચાયતની જે પ્રમુખની જે ચૂંટણી છે તેમાં ભાજપ બાજી મારી જશે। આજે કહેવાય શક્યતાઓ સૌ પ્રથમ વીટીવીએ દર્શાવી હતી એ શક્યતાઓ સાચી ખરી છે। અત્યારે કહેવાય કે ચૂંટણી હોલમાં ચૂંટણી જે પ્રક્રિયા ચાલુ થઈ રહી છે, પરંતુ અત્યારે જે કહેવાય કે બાજી જેવા 8 સભ્યો તેમજ કોંગ્રેસના ભાજપના જે સભ્યો ટોટલ 18 સભ્યો છે કહેવાય તો એ બહુમતી સાબિત કરી છે અને જિલ્લા પંચાયતની જે કહેવાય કે બેઠક જે છે પ્રમુખની તેમજ પ્રમુખની જે ચૂંટણી જે કહેવાય તે કહેવાય જિલ્લા પંચાયતની પ્રમુખની ચૂંટણી ભાજપના નામે થઈ છે। એટલે કહેવાય કે જે કોંગ્રેસની જે હાર થઈ છે, જે રીતના કોંગ્રેસના સભ્યોને અજ્ઞાત સ્થળે રાખવામાં આવ્યા હતા અને તે રીતના વાત કરવામાં આવ્યો હતો। બિલકુલ આભાર હર્ષદ આ સમગ્ર માહિતી બદલ। તો તમામ કોશિશ કોંગ્રેસે કરી પરંતુ જે બળવો સામે આવ્યો હતો તેને ન ટકાવી શકી અને એ જ અપેક્ષિત હતું તે થયું કે વિનુ પ્રજાપતિ સત્તા મેળવવામાં સફળ રહ્યા। ભાજપે સત્તા મેળવી છે પાટણ